નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનો. એમાં આગલા મુદ્દાની આપણે ચર્ચા કરીશું સંસાધનના પ્રકારો. એમાં માલિકીને આધારે, પુનઃપ્રાપ્તતાના આધારે અને સંસાધનના વિતરણ ક્ષેત્રને આધારે પ્રકારો પાડવામાં આવે છે. એમને ગઈ વખત આપણે માલિકીને આધારે સંસાધનોના પ્રકારમાં આપણે ભણ્યા હતા વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસાધન. આ માલિકીને આધારે એના 3 પ્રકારો હતા. એ સમજ્યા પછી બીજો મુદ્દો છે આપણો સંસાધનના વિતરણ ક્ષેત્રને આધારે પ્રકારો, કે જે સંસાધનો આપણને પ્રાપ્ત થયા છે એનું કેવી રીતે વિતરણ કરવામાં આવેલું છે. એ વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનો આ પ્રકારો પાડવામાં આવેલા છે. એટલે જે જગ્યાએ એ સંસાધનો પ્રાપ્ત થાય એનું કેવી રીતે વિતરણ કરવામાં આવ્યું છે એના આધારે એના 4 પ્રકારો પાડવામાં આવેલા છે. એટલે વિતરણ ક્ષેત્ર મુજબ પહેલું છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે તૈયારીમાં આપણને પ્રાપ્ત થાય તે, તો સરળતાથી જે સંસાધન આપણને પ્રાપ્ત થાય એને સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. એ સર્વસુલભ સરળતાથી આપણને પ્રાપ્ત થાય એવા છે તો વાતાવરણમાં રહેલા વાયુ. વાતાવરણમાં રહેલા વાયુ આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. આ બંને વાયુ આપણને વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. એનું વિતરણ એટલે દરેક જગ્યાએ છે વાયુ. એટલે આપણને વાયુઓ જે ઓક્સિજન અને નાઇટ્રોજન આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણને સરસ બધી જગ્યાએ ઉપલબ્ધ છે. એટલે વાતાવરણના વાયુઓ, ઉપયોગી વાયુઓનો આપણે સરસુલભ સંસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. એ સામાન્ય રીતે આપણને પ્રાપ્ત થતા સંસાધન. એ સંસાધનમાં સામાન્યપણે મળે તેવા પ્રાપ્તિના સ્થાનો, કે દુનિયાની અંદર જે સંસાધનો છે આમ સામાન્યપણે આપણને પ્રાપ્ત થઈ જાય. એટલે સામાન્ય સુલભ સંસાધન કોને કહેવામાં આવે? તો સામાન્યપણે જે પ્રાપ્તિના સ્થાનો આપણને મળી રહે એવા સંસાધનો. એમાં જમીન, ભૂમિ, જળચર અને ગોચર છે. આ બધા સંસાધનો આપણને સામાન્યપણે મળી રહે એવા પ્રાપ્તિ સ્થાનો છે. એટલે એની વિતરણ ક્ષેત્ર એનું સામાન્ય સુલભ સંસાધનમાં આવે છે, કે આપણને સામાન્ય મળી આવે છે. કે એની વિતરણ વ્યવસ્થા એવી છે કે સામાન્યપણે આ પ્રાપ્તિ સ્થાનો આપણને મળી રહે છે. કે જમીન પર આપણે વસવાટ કરીએ છીએ, સામાન્યપણે મળ્યું છે. પછી જળ, પાણી અને ગોચર, જે જમીનો પર પશુઓને ચરાવવા માટે આવે છે અને ગોચર કહેવામાં આવે છે. એટલે ગોચરની જમીન, આ બધી જે પ્રાપ્તિ સ્થાનો છે એ આપણને સામાન્યપણે મળી આવે છે. ત્રીજું છે વિરલ સંસાધન. એ જે મર્યાદિત હોય તેવા ખનિજો, વિરલ કોઈ જગ્યાએ પ્રાપ્ત થાય એવા સંસાધનોની ગણતરી વિરલ સંસાધનમાં થાય છે. એમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, યુરેનિયમ વગેરે ખનિજોનો સમાવેશ થઈ શકે છે. બધી જગ્યાએ પ્રાપ્ત થાય, અમુક જ જગ્યાએ એ સંસાધન આપણને પ્રાપ્ત થાય છે. એટલે એને વિરલ સંસાધન કહેવામાં આવે છે. એટલે કે મર્યાદિત એના સ્થાનકો છે. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું અને યુરેનિયમ, આ બધા જે ખનિજો છે એને વિરલ સંસાધન કહેવામાં આવે છે. દરેક જગ્યાએ ના મળે.
અમુક જ જગ્યાએ એ સંસાધનો આપણને પ્રાપ્ત થાય છે. અને એકલ સંસાધન એ દુનિયામાં ભાગ્યે એક કે બે જગ્યાએ મળી આવે એવા સંસાધનોને એકલ સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. વિશ્વ કોઈ જગ્યાએ નહીં, માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી ક્રાયોલાઇટ મળી આવે છે. એટલે આ પ્રમાણે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના પ્રકારો પાડ્યા છે. એમાં 4 છે કે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. કે આ સંસાધનો જે જગ્યાએ પ્રાપ્ત થતા હોય એ પ્રમાણે એના પ્રકારો પાડવામાં આવેલા છે. અને આ સંસાધનનો ઉપયોગ આપણે પોતે કરીએ છીએ એમાં આપણે સરળતાથી પ્રાપ્ત થઈ જાય તો સર્વસુલભ થયું કે દરેક જગ્યાએ પ્રાપ્ત થઈ શકે છે. સામાન્યપણે આપણને મળી આવતા હોય. વિરલ સંસાધન કોઈક જ મુખ્ય જગ્યાઓ મળી આવતા હોય. અને એકલ સંસાધન કે જે દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળે મળી આવે એવા સંસાધનો આપણે એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ. એમાં ઉદાહરણ તરીકે આપણે ક્રાયોલાઇટ લઈ લીધું છે કે જે ગ્રીનલેન્ડ એકલામાંથી જ મળી આવે છે. એટલે આ પ્રમાણે વિતરણ ક્ષેત્રને સંસાધનોના પ્રકારો જે પાડ્યા એ આ મુજબ છે. અને ત્યાર પછીનો બીજો મુદ્દો છે અંદર પુનઃપ્રાપ્તિના આધારે. પુનઃપ્રાપ્તિના આધારે પણ 2 પ્રકાર છે, નવીનીકરણ અને અનવીનીકરણ. આ જે 2 પ્રકારોની અંદર આપણે જોવા જઈએ તો નવીનીકરણની અંદર જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરેનો સમાવેશ થઈ શકે છે કે જેની વપરાશીનો હિસ્સો પૂર્તિ કરે છે અથવા તો જે અખૂટ છે ત્યારે ખૂટી શકે એવું નથી. એને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. કે જંગલો છે, વૃક્ષો વાવો તો મળવાના છે, આજે વાવ કાલે ફરીથી થવાનું છે. સૂર્યપ્રકાશ, આજે સૂર્યનો પ્રકાશ મળ્યો છે, કાલે પણ મળવાનો છે, અખૂટ છે, જે ક્યારેય ખૂટી શકે નથી. એને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. કે અખૂટ છે, એ ક્યારેય ખૂટી શકે એમ નથી. અને અનવીનીકરણ કે અમુક ટૂંકા જ સમયની અંદર કે જેની મર્યાદિત જથ્થો છે એવા કે ફરીવાર પુનઃપ્રાપ્ત થઈ શકતા નથી અથવા તે પુનઃનિર્માણ માટે અશક્ય છે એવા સંસાધનોને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. એમાં ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનવીનીકરણ પુનઃપ્રાપ્ત ક્યારેય નહીં થઈ શકે, એ મર્યાદિત છે. એકવાર ઉપયોગમાં લીધા પછી ફરીવાર ઉપયોગમાં આવી શકતા નથી. એને અનવીનીકરણ કહેવામાં આવે છે. અને એનો જથ્થો ખૂબ જ મર્યાદિત છે અને ટૂંકા સમયમાં એ ખૂટી શકે છે. એને અનવીનીકરણ કહેવામાં આવે છે. એ ખનિજ કોલસો આપણને મળ્યો છે તો પછી એનું પુનઃનિર્માણ નથી થતું. પુનઃનિર્માણ માટે વર્ષોના વર્ષો લાગી જાય, તાત્કાલિક માટે અશક્ય છે. એને આપણે અનવીનીકરણમાં લેવામાં આવે છે. કુદરતી વાયુ સળગેનો ધુમાડો થઈ ગયો એટલે પછી હવામાં બળી ગયું, ફરી એ પાછા પ્રાપ્ત થતા નથી. એને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. એટલે જે વસ્તુ પ્રાપ્ત થાય છે ટૂંકા જ સમયની અંદર એ નવીનીકરણ છે, અને જે પ્રાપ્ત નથી થતું એને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. એકવાર એનો વપરાશ થયા પછી એ ક્યારેય ફરીવાર આપણને પ્રાપ્ત થતું નથી. ખનિજ કોલસો સળગ્યો, જેનો ઉપયોગ થઈ ગયો, ફરીથી એ ઉપયોગમાં લઈ શકાતા નથી. પેટ્રોલિયમ, આપણા સાધનોની અંદર પેટ્રોલ ડીઝલ ભરાયું, નીકળ્યા, એ ધુમાડો થઈ ગયો, હવા બળી ગયો, ફરી આપણને પ્રાપ્ત થઈ શકતું નથી. એના નિર્માણ માટે હજારો કરોડો વર્ષો જાય ત્યારે ફરી નિર્માણ પણ એના માટે ઘણો બધો સમય જાય. પણ નજીકના ભવિષ્ય માટે એ અશક્ય છે એવા સંસાધનને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. એટલે સંસાધનો જે પ્રકારો આપણે સમજ્યા એમાં 3 આવશે: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્તિના આધારે સંસાધનોના પ્રકારો આપણે સમજ્યા છે. એટલે પરીક્ષામાં એવા કે સંસાધનના પ્રકારો જણાવો અને એમાંથી ગમે તે 1 કે 2 સમજાવવાના. માલિકીના આધારે તો માલિકીનું કોષ્ટક આપણે જે આગલા ત્રાસમાં ભણ્યા એ સંસાધન વિતરણ ક્ષેત્રના આધારે હોય તો, અને પુનઃપ્રાપ્તતાના આધારે હોય તો એ મુજબ આપણે
એના ભાગ પાડી અને આપણે એને સમજાવવાનો છે. એટલે ટૂંક નોંધ આવી શકે અથવા તેનો ટૂંકો પ્રશ્ન આવે એ પ્રમાણે આપણે સમજાવવાનું છે. એ પ્રમાણે એનું વર્ગીકરણ પણ કરવામાં આવતું હોય છે, કઈ જગ્યાએ કેવી વસ્તુ પ્રાપ્ત થઈ છે. એટલે આપણા જે સંસાધનો છે એ કુદરતી સંસાધનો આપણને જે મળ્યા છે એ કેવી રીતે એનો ઉપયોગ કરવો, એના જીવનમાં, આપણા મનુષ્યના જીવનમાં ઉપયોગી છે તો એનો વ્યવસ્થિત જે ઉપયોગ થાય એ માટે એના પ્રકારની આધારે આપણને સમજાવેલું છે. એટલે નવીનીકરણ અનવીનીકરણની બાબતમાં આવે તો એ ખાસ સમજી લેવાનું છે કે ટૂંકા જ સમયમાં પ્રાપ્ત થાય, ફરી અખૂટ છે એ ક્યારેય ખૂટી શકે નથી, એને નવીનીકરણ. અનવીનીકરણ ફરી ક્યારેય નજીકના ભવિષ્યમાં એ પ્રાપ્ત થઈ શકે એમ નથી, તો એને અનવીનીકરણમાં કહેવામાં આવે છે. એટલે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી, પવન પણ લઈ શકાય, પાણી પણ લઈ શકાય, કારણ કે આ ફરીથી આપણને પ્રાપ્ત થવાના છે નવીનીકરણમાં. પવન આજે આવી ગયો, અડધો કલાક પછી, કલાક પછી, બીજા દિવસે પણ આવી શકે, અખૂટ છે કે એક વખત પવન આવી ગયા પછી બીજા દિવસ શાંતિ નહીં, એ ચાલુ જ હોય છે. પાણીનું પણ એવું છે કે આજે જે પાણીનો ઉપયોગ કરીએ ફરીવાર આવવાનું છે, એ અખૂટ જથ્થો છે. એટલે એ બધાની ગણતરી નવીનીકરણમાં આવી જાય છે. અને જે ફરીવાર પ્રાપ્ત થતા નથી અને નજીકના ભવિષ્યની અંદર જેને ખૂટી જવાનો ભય છે એવા સંસાધનોને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. આ જે અનવીનીકરણ સંસાધનો છે એના માટે સંરક્ષણ જરૂરી છે, અને એનું સંરક્ષણ આપણે કરીએ તો જ આપણી ભાવિ પેઢી એનો ઉપયોગ કરી શકે એમ છે. એટલે આપણે આગળનો મુદ્દો જે એક સંરક્ષણ જરૂરી છે અને એનું રક્ષણ, સંરક્ષણ, એનું જતન કરવું જરૂરી છે કે આપણી ભાવિ પેઢી માટે એ જરૂરી છે. કારણ કે મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે અને કુદરતી સંસાધનો મર્યાદિત છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર ઘણી ઘણી નવી શોધખોળો થતી રહે છે. આપણી જે મનુષ્યની જરૂરિયાતો છે એ બધી અમર્યાદિત છે. આપણે જેટલું મળ્યું વધારે વધારે પ્રાપ્ત કરી, મર્યાદિત જરૂરિયાત. અને આપણી પાસે કુદરતી સંસાધનો મર્યાદિત છે. દિવસે દિવસે ભયંકર વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. એ વસ્તી વધારાના કારણે આપણા જે કુદરતી સંસાધનો છે જે મર્યાદિત છે, એટલે આપણી ભાવિ પેઢીને એના માઠા પરિણામો ન ભોગવવા પડે એ માટે એનું સંરક્ષણ જરૂરી છે. અને સંરક્ષણ આપણે કરીશું તો જ આપણી ભાવિ પેઢી એનો ઉપયોગ કરી શકશે. નહીં તો પછી એ સપનાવત બની જશે કે આપણે જે ભોગવ્યા છે આપણા બાળકો માટે સપના પણ બની જાય. શા માટે? કે જે મર્યાદિત વસ્તુ છે એ ફરી ક્યારે આપણને પ્રાપ્ત નથી થવાની, તેનું સંરક્ષણ થવું એ જરૂરી છે. અને સંરક્ષણનો સીધો સંબંધ એનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ. અને વિવેકપૂર્ણ ઉપયોગ કરેલો હશે તો જ આપણી ભાવિ પેઢી એનો ઉપયોગ કરી શકશે. એટલે આપણે ભાવિ પેઢીની ચિંતા કરીને આ સંસાધનો જે આપણને મળ્યા છે, મર્યાદિત સંસાધનો, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને સંરક્ષણનો સીધો સંબંધ છે અછત સાથે, કે આપણે જે કંઈ સંસાધનો મળ્યા છે એ સંસાધનો ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે, તો એવા સંસાધનોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને સંરક્ષણનો સીધો સંબંધ અછત સાથે સંકળાયેલો છે કે ભવિષ્યમાં એ ખૂટી જવાની સંભાવના છે, તો આપણે એના માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. અને એનું સંરક્ષણ કરીશું જ તો જ આપણી ભાવિ પેઢી એનો ઉપયોગ કરી શકશે. અને ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે, અછત સર્જાયેલી છે. એટલે વિવેકપૂર્વક, સંરક્ષણ, અછત, આ ત્રણે ત્રણ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે આપણે જે કંઈ સંરક્ષણ પ્રાપ્ત થયા છે, કરવાના છે, અને સંસાધનો જે મળ્યા છે એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો ભવિષ્યની અછત સર્જાઈ શકે એમ નથી.
કારણ કે સંરક્ષણ કરવું જરૂરી છે. શા માટે અછત છે? તો ભવિષ્યની પેઢી અંધકારમય જીવન જીવે એ માટે આપણે જે કંઈ સંસાધનો મળ્યા છે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે ફરીવાર પ્રાપ્ત થવાનાથી એવા જે અનવીનીકરણ જે કુદરતી સંસાધનો છે જે મર્યાદિત છે એનું આપણે સંરક્ષણ કરવું જરૂરી છે. અને એનું સંરક્ષણ કરીશું તો લાંબા ગાળે આપણને ફાયદો છે. નહીં તો પછી આપણે જે આપણા જે વડીલો આપણા પૂર્વજો જેવી જિંદગી જીવ્યા છે એ જ પછી સંરક્ષણ વિના કદાચ મર્યાદિત સંસાધનો છે તો આપણે આવનારી પેઢી પણ આપણા વડીલો જેવું જીવન જીવી શકે. કારણ કે આપણે જે અત્યારે જીવન જીવી રહ્યા છે, આપણે સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે, બેફામ એનું દોહન થઈ રહ્યું છે, અણધડ એનો ઉપયોગ થઈ રહ્યો છે અને અવિવેકભર્યા ઉપયોગના કારણે જે આપણને કુદરતી સંસાધનો મળ્યા છે એનું જે દોહન થઈ રહ્યું છે એ દોહન નજીકના ભવિષ્યમાં માઠા પરિણામ આપી શકે એમ છે. તો એને વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રીતે ઉપયોગ થાય, યોગ્ય રીતે એનું દોહન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ કે એનો જે આડેધડ ઉપયોગ છે કુદરતી સંસાધનો તો શું છે કે એમને મેં વપરાયા કરે તો ભાવિ પેઢી માટે ચિંતાજનક બાબત છે. પણ એનો વૈજ્ઞાનિક ઢબે જે ઉપયોગ કરવામાં આવે કે આપણે જે મળ્યા છે મર્યાદિત તો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે કે જેટલી જરૂરિયાત છે એ જ મુજબ એનો ઉપયોગ કરીએ તો ઘણું સારી બાબત છે કે આપણને ઉપયોગ થઈ શકે છે. પણ ઘણીવાર આપણે વિચારીએ છીએ કે બજારની અંદર ઘણીવાર જોઈએ કે વાહનોનો જે બેફામ ઉપયોગ થઈ રહ્યો પેટ્રોલ ડીઝલનો એક માત્ર 5 રૂપિયાનો 2 રૂપિયાના પેપર માટે આપણે 80 કે 70 રૂપિયાનું પેટ્રોલ બારીને આપણે લેવા જતા હોઈએ છીએ. ખૂબ નજીકમાં જવાનું હોય તો આપણે ઘણીવાર બાઇક લઈને નીકળી ચક્કર મારવા માટે, પણ શું છે એનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે. એનો જો વિવેકપૂર્વક ઉપયોગ હોય તો ભવિષ્યમાં મળી શકે છે. ફરીવાર આપણે જે લઈને વાહન લઈને નીકળ્યા એની અંદર જે ઈંધણ છે એ બળી ગયું, ફરી પ્રાપ્ત થવાનું નથી. તો જરૂરિયાત મુજબ કે અહીંયા જ જરૂર છે ને આ જ વાહનની જરૂર છે એ તો જો આપણે ઉપયોગ કરીએ તો એ ભવિષ્ય માટે ઘણું જરૂરી છે. આપણે એક બૂંદ બચાવીશું, આવા 10 બૂંદ બચાવ તો ઘણા બધા વ્યક્તિઓ જો બચાવ કરે તો આપણા આગલા ભવિષ્ય માટે, આપણી ભાવિ પેઢી માટે એ સુવર્ણ સમય બની રહેશે એવું આપણે કહી શકીએ. એટલે જે કંઈ સંસાધનો આપણને મળ્યા પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જાણવું જરૂર છે. એટલા માટે સંરક્ષણ શબ્દ આપણે લીધો છે કે એનું સંરક્ષણ અને જતન થવું જોઈએ. કે જેમ કે કોઈ પણ વૃક્ષ કે કોઈ જીવ માટે જ્યારે વ્યવસ્થાપન ઊભું કરવામાં આવે છે તો એને આપણે સંરક્ષણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે વૃક્ષો આડેધડ કપાઈ રહ્યા છે એટલે વૃક્ષો જોખમમાં છે. આ વૃક્ષોના જતન માટે આપણે જે કંઈ વ્યવસ્થાપન ઊભું કર્યું એને સંરક્ષણ કહેવામાં આવે છે. જીવસૃષ્ટિની વાત કરીએ કે ઘણા બધા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે તો આપણે એનું જે જતન કરીએ, એનું સંરક્ષણ કરીએ એના માટેનું વ્યવસ્થાપન, એનું નામ સંરક્ષણ. જે કંઈ બચ્યા છે એનું સંવર્ધન થવું જરૂરી છે અને એનું સંવર્ધન થાય એ સીધો સંબંધ સંરક્ષણ સાથે સંકળાયેલો છે. એટલે સંરક્ષણ કરવું કે એનો બચાવ કરવો અને એમાં કઈ રીતે વધારો થાય અથવા તો કેવી રીતે ટકાઈ રહ્યું છે એ જોવાનું કામ, એનું નામ સંરક્ષણ છે. એટલે આપણે આ જે કુદરતી સંસાધનો જે મળ્યા છે એનો યોગ્ય રીતે ઉપયોગ થાય, વિવેકપૂર્વક ઉપયોગ કરીએ એવા પ્રયત્નો કરીએ તો આપણા માટે સંરક્ષણ એ જરૂરી બન્યું છે. અને સાથે સાથે એનું જતન પણ કરવું એટલું જરૂરી છે. અને જે જગ્યાએથી આપણને આ કુદરતી સંસાધનો મળ્યા છે અથવા જે પ્રદેશમાં છે તે સંસાધનમાં કેટલીક જરૂરી બાબતો છે જે પ્રદેશોમાં છે અને જેમાંથી આપણને જો માહિતી નથી એવા સંસાધનોની માહિતી પ્રાપ્ત કરી અને એવા જે
સંશોધનોની શોધખોળ કરી એ સંસાધનોની શોધખોળ આપણે કરવી જોઈએ અને ત્યાર પછી કેવી જગ્યાએ એને પ્રાપ્ત થયા છે એવા સ્થળોને આપણે પ્રદેશ અથવા દેશની શોધખોળ કરવી જોઈએ અને સંસાધનો જે પ્રાપ્ત થાય એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. બીજું બાબત છે કોઈ જગ્યાએ આપણને સંસાધનો પ્રાપ્ત થઈ ગયા છે એવા સંસાધનોના સ્થળો સંરક્ષણ કરવું જરૂરી છે. એના માટે સરકારે કેટલાક કાયદાકીય અમલીકરણની બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે જે કંઈ સંસાધનો પ્રાપ્ત થઈ ગયા છે તેનો આપણે યોગ્ય રીતે ઉપયોગ થાય, એનો વપરાશ થાય એ પણ આપણે જોવું એટલું જ જરૂરી છે. અને જે કંઈ આપણને મર્યાદિત સંસાધનો મળ્યા છે તો મર્યાદિત સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્વક થાય એ આપણે સંરક્ષણ સાથે જોડાયેલું છે. અને સંસાધનો જે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તો એના માટે કાયદાકીય જોગવાઈ કરી અને એનું અમલીકરણ થાય એ બાબત પર સંરક્ષણ સાથે જોડાયેલું છે. એટલે નવા નવા જગ્યાઓ શોધખોળ કરવી પડે, જે મળ્યું છે એનો ઉપયોગ કરવો અને જ્યાં જરૂર હોય ત્યાં જેનો ઉપયોગ થાય એ પણ વધારે જરૂરી છે. કે જે સંસાધનો મર્યાદિત છે તો આપણે મર્યાદિત સંસાધનોને મર્યાદામાં જ રહી જઈને એનો ઉપયોગ કરીએ કે જ્યાં જરૂર છે તો જ એનો ઉપયોગ થાય તો એનું સંરક્ષણ થઈ શકે એમ છે. એટલે સંસાધન જે મળ્યા પણ એનું સંરક્ષણ અને જતન પણ કરવું જરૂરી છે કે નજીકના ભવિષ્ય માટે અથવા તો આપણી ભાવિ પેઢીના વિકાસ માટે સંસાધનોનો બચાવ કરવો એ ખૂબ જરૂરી રહ્યું છે. નહીં તો પછી આગલા ભવિષ્ય માટે કે આપણું ભાવિ પેઢી કે માત્ર આપણે આગળ કરીને બતાવવું પડે કે અમે આવી રીતના વાહનો ફરતા હતા, આવી રીતે ઉપયોગ કરતા હતા એવું આપણે કહી શકીએ. એટલે સંરક્ષણ એ હાલના સમયની તાતી જ જરૂરિયાત છે એવું કહીએ તો પણ કોઈ ખોટું અતિશયોક્તિ નથી. એટલે સંસાધનો જે મળ્યા છે એનો યોગ્ય રીતે વિવેકપૂર્વક અને મર્યાદામાં રહી એનો ઉપયોગ કરીએ તો એના ઘણા બધા સારા પરિણામો આપણી ભાવિ પેઢીને મળી શકે એમ છે. એટલે કુદરતી સંસાધનો આપણને પ્રાપ્ત થયા, એના ઉપયોગો પણ આપણે શીખ્યા, એના પ્રકારો સમજ્યા અને ત્યાર પછી આપણું એનું સંરક્ષણ કેવી રીતે કરવું એ પણ આપણે સમજ્યા છીએ. એટલે સંરક્ષણ એ મહત્ત્વની બાબત છે અને આ બાબતને આપણે સ્વીકારીને ચાલવું જોઈએ કે એનો વૈજ્ઞાનિક ઢબે કે આડેધડ ઉપયોગ ન થાય. અને આપણે જે ઉપયોગ જે કરી રહ્યા છે સંસાધનોનો તો એ સંસાધનો યોગ્ય રીતે થાય એ ખાસ જરૂરી છે કે આપણે મનુષ્ય તરીકે આપણી બધી જરૂરિયાતો અમર્યાદિત છે. આપણને મળ્યું તો વધારે વધારે આપણે પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરીએ છીએ. એટલે મનુષ્યની જરૂરિયાતો બધી અમર્યાદિત છે, એની કોઈ મર્યાદા નહીં, આપણી કોઈ જરૂરિયાતની મર્યાદા નહીં. પહેલાંના સમયની અંદર જે આપણા વડીલો એ પંખા વિના બરાબર પોતાનું જીવન ગુજાર્યું. પછી એકલા એના 4-4 પંખા અથવા તો ઘરે આ ફ્રીજ લઈને એમ પેલું લાવ્યો હોય એસી લાવીને મૂકી દીધું હોય. કેમ? આપણી જરૂરિયાત અમર્યાદિત છે. એક નહોતું, પછી એક આવ્યા, પછી 2, 4 વસ્તુ આપણે લાવીએ છીએ. પછી એમાંથી વધારે ઠંડી મેળવવા માટે એસી લગાવી દઈએ. બરાબર છે? આ કેવી છે? આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. જે છે એનું વધારે જવા માટે પહેલાં ગાડાનો ઉપયોગ કરતા, પછી પ્રાણીઓનો ઉપયોગ કરતા, પછી સાયકલ લાવ્યા, પછી હવે બાઇક આવી ગયા અને સીધા એરોપ્લેન ને હેલિકોપ્ટરની વાત. શું જરૂર મર્યાદા તો આપણી કેવી છે? અમર્યાદિત છે. એના કરતાં વધારે ખ્યાલ આ બધા ઉદાહરણો સમજવા માટે આપવામાં આવેલા છે. એટલે આપણે જરૂરિયાતો અમર્યાદિત છે. જેમ જેમ જરૂરિયાત સમજો એમ નવી જરૂરિયાત ઊભી થાય છે. પાછી એક સામાજિક પ્રશ્ન છે
કે આપણે એક જરૂરિયાત સંતોષાય તો એની સામે બીજી જરૂરિયાત તાત્કાલિક ઊભી થઈ જાય છે. એટલે એ બીજા સાથે સંકળાયેલું છે. એટલે જે કંઈ જરૂરિયાતો છે એ આપણી સંતોષાતી નથી. એક સંતોષ બીજી ઊભી જ થાય. એટલે આગલા ચેપ્ટરમાં કંઈક આવે છે કે મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત લઈ એક સંતોષ એની સામે બીજી તૈયાર હોય, એ સંતોષ આગળ તૈયાર જ હોય. એટલે ત્યારે આપણી જરૂરિયાતો સંતોષી શકાતી નથી. અને એની સામે જે છે એ મર્યાદિત છે. એટલે એના કારણે આપણે એનું સંરક્ષણ કરીને, એનું જતન કરીને જે કંઈ સંસાધનો મળ્યા છે એનો યોગ્ય રીતે વિવેક પણ ઉપયોગ કરીએ તો આપણી ભાવિ પેઢીને એના સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે. તો આપણે આટલા મુદ્દા સુધી ચર્ચા કરીશું. ફરીવાર બીજો મુદ્દો લઈશું, બરાબર છે આગળના. એટલે આની જે પીડીએફ બનાવી મૂકવામાં આવે એ મુજબ તમારે તૈયારી કરવાની છે અને કેટલાક પ્રશ્નો પણ તમને આપવામાં આવશે. એ પ્રશ્નો પણ તમારે લખવાના છે અને ગૃહ કાર્યમાં તમારે બતાવવાના રહેશે કે લખાણ એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. એટલે ધોરણ 10માં તો કહ્યું છે આપણે 9માં પણ કે તમારે હાસ્યો દોરીને પછી લખવાનું છે અને મુદ્દાસર જે પણ મુદ્દા આપ્યા હોય પીડીએફમાં એ મુજબ લખવાનું. સામાજિક વિજ્ઞાન એ લખાણવાળો વિષય છે. એટલે જેમ બને વધારે મુદ્દા તમારા લખાય, જેમ બને લાંબુ લખાણ થાય એવા પ્રયત્નો કરવાના છે. એટલે તૈયારી રાખજો. લખવાની પ્રેક્ટિસ પણ રાખવાની છે. અને કઈ મુદ્દો એવું લાગે તો તમારે માર્ગદર્શન માટે પણ ફોન કરી શકો છો કે સાહેબ આ મુદ્દાની અંદર ખ્યાલ નથી આવ્યો, તો આપણે એને વિસ્તૃત રીતે સમજાવવાના પ્રયત્ન કરીશું. પણ તૈયારી તમારે રાખવી પડશે. અને આટલા સુધી જે આપણે ભણ્યા એમાંથી જે કંઈ પ્રશ્નો નીકળશે એ મૂકવામાં આવશે. એ પ્રમાણે પીડીએફ અને પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો બંનેનો અભ્યાસ કરી લેવાનો અને બંનેના આધાર પર તમે લખો તો બહુ સારું રહેશે. આટલા મુદ્દાની આપણે આટલા સુધી રાખીએ. અસ્તુ. હવે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીએ. જમીન નિર્માણ. કે જમીન નિર્માણની અંદર કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે. કે આપણે સર્વસામાન્ય એવું લઈ શકાય કે પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ એને આપણે જમીન કહીએ છીએ. અથવા તો પૃથ્વીના પોપડા પર જ્યાં વનસ્પતિ ઊંઘે એ ભાગને આપણે જમીન કહીએ છીએ. જમીન નિર્માણ કે જમીન તૈયાર કેવી રીતે થાય છે. એટલે પૃથ્વીના પોપડા પરના જે અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ અલગ અલગ પ્રકારના અનેકવિધ કણો જ્યારે ભળે ત્યારે જમીન નિર્માણ થાય છે. આ જમીન નિર્માણ થાય તે સમયે એમાં ખનિજો, ભેજ, વ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે ભળેલા હોય છે. ખનિજ તત્વો, ત્યાર પછી ભેજ પણ અંદર હોય, વ્યુમસ, સેન્દ્રિય તત્વ અને હવા વગેરેનો તત્વો એમાં મળેલા હોય છે અને એમાંથી જમીનનું નિર્માણ થાય છે. કે જમીનનું નિર્માણ ખડકોના ખવાણાને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. કે જમીનના જે ખડકો છે એનું જે નિર્માણ થાય તો એ સમયે ખડકો છે મોટા મોટા એ ખડકોનું ખવાણ થાય, એનું ધોવાણ થાય. ખવાણ ધોવાણ કેવી રીતે થાય તો પવન ફૂંકાતા, વરસાદ આવતા, અતિશય ભારે વરસાદ હોય, અતિશય ભારે પવન હોય તે સમયે
ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે અને આ બંને ભેગા થાય ત્યારે જમીનનું નિર્માણ થાય છે. માત્ર એમ નહીં, એટલે ખડક હોય એનું જે ખવાણ થયું, એનું જે ધોવાણ થાય અને એમાંથી જે પદાર્થો મળે છે એનાથી જમીનનું નિર્માણ થાય છે. ખનિજો કંઈ એમ નથી આવે, પણ ખવાણથી ધોવાણથી ખનિજો મળી આવે, એ અંદર હવાનો ભેજ આવી જાય, હુમેસ આવી જાય, સેન્દ્રિય તત્વો જે ખડકોનું ધોવાણ થયું છે એ અંદર આવે, એટલે બધા તત્વો જ્યારે ભેગા થાય ત્યારે જમીનનું નિર્માણ થતું હોય છે. એમાં જૈવિક અવશેષો ભેજ અને હવા ભળે છે. કેટલાક એવા જૈવિક અવશેષો અંદર આવી જાય, કેટલાક તત્વો ભળેલા હોય, હવા, આ બધું ભળે અને જમીનનું નિર્માણ થતું હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીન શું કહે? ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ. એટલે જમીન કે જ્યાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ પામે છે, અને વનસ્પતિની વૃદ્ધિ વિકાસ માટે જેનો વૃદ્ધિ અને વિકાસ થવો હોય કેવી થાય, તો એની અંદર જે સેન્દ્રિય તત્વ રહેલું છે એ વનસ્પતિ મેળવે છે અને એના કારણે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. એટલે આ જે તત્વો જમીન નિર્માણમાં જે આવેલા છે, તો માત્ર છોડો વાવવાથી વનસ્પતિ, પણ એની સાથે બીજા તત્વો પણ અંદર હોઈ શકે. કે આપણે જોયું કે એમ ખનિજ હોય, ભેજ હોય, વીમસ, સેન્દ્રિય તત્વો, હવા, આ વનસ્પતિને બધું જોઈએ. આ બધા તત્વો આપણને જમીનથી પ્રાપ્ત થાય, અને જમીનમાંથી પ્રાપ્ત થાય ત્યારે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે. એટલે જમીનનું નિર્માણ કે એના ખડકોથી થાય, કે જે પૃથ્વીના પોપડા પર જે ઉપરનો જે પડ છે એ પડની અંદર જે તત્વો, ખનિજો હોય, સેન્દ્રિય તત્વો હોય, હવા પડે, ભેજ પડે, ત્યારે એક આખું પડ તૈયાર થાય છે. અને ત્યાર પછી આખી એક જમીન નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે ટૂંકમાં એવું કહીએ કે જમીન એટલે ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ, એટલે કે જમીન કે જ્યાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ પામે છે. આ પ્રમાણે જમીન નિર્માણની ક્રિયા થઈ. અને ત્યાર પછી જમીન એટલે કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીન કોને કહેવામાં આવે? તો જમીન એટલે કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. આ જે ખડક પદાર્થ છે એ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુના વિઘટન કે સડવાથી સેન્દ્રિય તત્વ ઉમેરાય છે. સેન્દ્રિય તત્વ ક્યારે હોય? કે જ્યારે આ જે ઝીણા કણોવાળો જે બારીક ભૂકો છે એ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન થવાથી અથવા તો એના સડવાથી એ જમીનમાં ભળે છે, અથવા તો એ સેન્દ્રિય તત્વ ઉમેરાય છે અને એમાંથી જમીન તૈયાર થઈ જાય. જમીનમાં આપણે જોઈએ ઘણી વખત ફળદ્રુપતા વધારે હોય, કોઈ જગ્યાએ ઓછી હોય, તો શું હોય કે જે જગ્યાએ વનસ્પતિ અને જીવજંતુ વિઘટન થયું હોય તો જમીન સડવાથી જે સેન્દ્રિય તત્વ અંદર ઉમેરાય એના આધાર પર એની ફળદ્રુપતા નક્કી થતી હોય છે. એટલે માતૃખડક જે ભૂપૃષ્ઠના આધારે નક્કી થયેલો હોય એમની અંદર પણ સેન્દ્રિય તત્વ જોવા મળે છે. એટલે જમીનના જે તત્વો છે એ બધી જગ્યાએ એક સરખા જોવા નથી મળતા. આપણા જમીનના પ્રકારોમાં જે ખ્યાલ આવશે કે ઘણી એવી જમીનોમાં ફળદ્રુપતા વધારે છે, ઘણી જમીન ફળદ્રુપતા ઓછી છે, તો શું છે કે દરેક જગ્યાએ આ જમીનો સેન્દ્રિય તત્વ એક સરખું હોતું નથી અથવા જોવા મળતું નથી.
એટલે આવા જે તત્વો ખડકોના નિર્માણ દ્વારા તૈયાર થયેલા હોય અને એ તત્વો એમ ઉમેરાય ત્યારે એ શક્ય બને છે. બીજું કે જે માતૃ ખડકો જે તૈયાર થયા, એક જ માતૃ ખડકમાંથી જમીન જો તૈયાર થઈ હોય, પરંતુ ઘણી જગ્યાએ એના અલગ અલગ પ્રકારો પણ જોવા મળતા હોય છે. જમીન તો જમીન જ કહેવાય, માતૃ ખડક એક જ છે, પણ એમાંથી અલગ અલગ પ્રકારની જમીનો ઘણી વખત જોવા મળે છે. કે જમીન નિર્માણની અંદર આબોહવાની અસર મહત્વપૂર્ણ અને વ્યાપક છે. જમીનનું જે નિર્માણ થયું તેની અંદર આબોહવાની પણ અસર જોવા મળે છે, અને આબોહવાની અસર મહત્વપૂર્ણ અને વ્યાપક એની અસર પણ જોવા મળે છે. એટલે જમીન નિર્માણમાં આબોહવા પર અસર કરે છે. કે જેમ કે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે એક જ આબોહવાળો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર વિભિન્ન પ્રકારના ખડકોમાંથી જે જમીન તૈયાર થઈ છે અને એ ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયે એક જ પ્રકારની જોવા મળે છે. શા માટે? કે આબોહવા એક જ છે, પણ એનો જે વિભિન્ન પ્રકારના ખડકો, અલગ અલગ પ્રકારના ખડકો, આબોહવા એક હોય તો લાંબા ગાળે એ જમીન એક જ પ્રકારની જોવા મળે છે. બીજો મુદ્દો એ છે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એક જ પ્રકારનો માતૃ ખડક, પરંતુ ભિન્ન ભિન્ન આબોહવા ધરાવતા અને એમાંથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે ઘણીવાર માતૃ ખડક એક હોય, પરંતુ એનો આબોહવાની અસર કરતી હોય તો પણ એ સમયાંતરે એ જમીન પણ કેવી હોય છે? અલગ અલગ પ્રકારની જોવા મળે છે. એટલે જમીનના પ્રકારમાં રંગના આધારે, ફળદ્રુપતાના આધારે, માતૃ ખડકોને આધારે જમીનના પ્રકાર પણ પડતા હોય છે. એટલે અહીંયા આપણે જમીન અને જમીનનું નિર્માણ, કે જમીન કેવી રીતે બને, જમીનનું નિર્માણ કેવી રીતે થયું, પછી જમીન કેવી રીતે તૈયાર થાય છે. એટલે જમીનના નિર્માણની અંદર ખડકોનો મહત્વનો ભાગ રહેલો છે. કે ખડકોનું જે ખવાણ થાય, એનું જે ધોવાણ થાય અને એમાંથી આખી એક જમીનનું સ્તર તૈયાર થાય છે. એની અંદર કેટલાક એવા તત્વોનો સમાવેશ થાય છે. ખનિજ એક જરૂરી છે, જમીનમાં ભેજનું પ્રમાણ હોય, સેન્દ્રિય તત્વો મિરાય, વ્યુમસ અને હવા ભળેલા હોય છે. એટલે જમીનો જે તૈયાર થાય એની સેન્દ્રિય તત્વ ક્યાંથી આવે? તો સેન્દ્રિય તત્વ માટે વનસ્પતિ છે, એવા કેટલાક જીવજંતુઓ છે, એનું જમીનની અંદર વિઘટન થાય અને વિઘટન થવાથી અથવા તો એને સડવાથી એ સેન્દ્રિય તત્વ જમીનમાં ઉમેરાય છે. અને આ જે જમીનો તૈયાર થાય એની અંદર આબોહવા એ માતૃ ખડક અસર કરતા પરિબળો છે. માતૃ ખડક એક હોય, પણ આબોહવાની અસર એમાં પણ વધારે જોવા મળે છે. એક જ માતૃ ખડક હોય, પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારના આબોહવા હોય તો લાંબે ગાળે એ એક જ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે આબોહવા એ જમીનને અસર કરતું મુખ્ય પરિબળ છે. એટલે જમીનના જે આપણે પ્રકારો જ્યારે સમજવાના હશે ત્યારે અલગ અલગ પ્રકારના માતૃ ખડક હોય, આબોહવા અલગ અલગ પ્રકારની હોય તો પણ એ જમીન અલગ પ્રકારની પણ જોવા મળે છે. એટલે આગલા મુદ્દા જોયું જમીન નિર્માણમાં દરેક જગ્યાએ એક સરખું પ્રમાણ કે સેન્દ્રિય તત્વો જોવા નથી મળતું. એટલે ઘણી જમીનો વધારે પડતી ફળદ્રુપતા હોય અને ઘણી જમીનમાં ફળદ્રુપતા ઓછી પણ જોવા મળે છે. તો એ જ જે પ્રક્રિયા આપણે જોઈ કે જમીન નિર્માણ અને જમીનો જ્યારે તૈયાર થઈ ત્યારે કયા કયા તત્વો એમાં ઉમેરાયા એ પ્રમાણે આખી જે પદ્ધતિ છે એ મુજબ જમીનના પ્રકારો પછી પાડવામાં આવ્યા છે. કે જમીન તૈયાર થઈ,
એનું નિર્માણ થયું, પણ નિર્માણ સમયે કયા ખડકો કેવા તત્વો એની અંદર ઉમેરાયા છે અને કેવી રીતે જમીન તૈયાર થઈ અને એની અંદર માતૃ ખડક, એનું ભૂપૃષ્ઠ અને આબોહવાએ કેવી કેવી અસર કરી, એના આધારે જમીન તૈયાર થાય અને એ જમીન જો તૈયાર થયા પછી એના કેટલાક પ્રકારો જે પાડવામાં આવ્યા છે, રંગના આધારે, ફળદ્રુપતાના આધારે અને માતૃ ખડકના આધારે જમીનોના પ્રકાર પડે છે. એની ચર્ચા હવે પછી આપણે કરીશું. આટલા સુધી આ મુદ્દો આપણે જોઈ લઈએ. જમીન નિર્માણ અને જમીન આ બેની ચર્ચા કરી છે. એની PDF મોકલીશું, એ પ્રમાણે એની તૈયારી કરશો. અસ્તુ.